નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર અનિશા પરમાર સાથે। અમરેલી ખાતે 24 માર્ચ 2026ના રોજ આમ આદમી પાર્ટીની ભવ્ય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ હાજર રહ્યા હતા। તેમણે જનતાને સંબોધતા પાર્ટીના વિચારો અને આગામી આયોજન અંગે વાત કરી હતી। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કાર્યકરોની હાજરીને કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। આજે અમરેલી ખાતે જનસભાનું આયોજન કરેલું છે, તો આપણી સાથે વિસાવદરના ઉમેદવાર, તો ચાલો જાણીએ તેમની પાસેથી। આ ચુનાવ જે લડી રહ્યા છે તેમના વિશે તમે શું કહેવા માંગો છો? અત્યારે તો એવું છે કે અત્યારે માહોલ જોતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થશે। અને જ્યારે અમે વિસાવદરથી અને જૂનાગઢ ગ્રામ્યમાંથી 20 બસો લઈને આવ્યા હતા અને ફૂલ બસ આવી હતી ટૂંકમાં, અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત પાકી છે। જો આમ આદમી પાર્ટીની જીત થશે તો શું આમાં ફેરફાર આવશે કે નહીં? ખૂબ ફેરફાર આવવાનો છે। જ્યાં આ ભાજપના લોકો પૈસા લઈને લોકો પાસેથી છેતરવાના કામ કરે છે, ખેડૂતોને દબાવવાનું કામ કરે છે, અને પોલીસ ખાતાને મોજ કરી અને નાના એવા વ્યક્તિઓને કરી અને ઉમેદવારોને બધું બહુ એનું પ્રેશર, તો એની વાત જ પૂછો, એટલું પ્રેશર છે। તો શું આ લોકોની માંગણીઓ સંતોષવામાં આવશે? આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ચોક્કસ 1000% સ્વીકારવામાં આવશે। ધન્યવાદ। કહેવા માંગો છો? લોક જનતા ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે ખૂબ સ્વાગત કરું છું। આપનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતના જોયું કે અરવિંદ કેજરીવાલ સાહેબ અને માન સાહેબ, અમારા પ્રદેશ અધ્યક્ષ સુધાંશભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ટાંડિયા હોય, સુજીતભાઈ વાઘાણી હોય, તમામ આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લાની ટીમ હોય, જયપ્રકાશ હોય, મુકુંદભાઈ સાવલિયા હોય, એમના નેતૃત્વમાં આજે હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીની આ સભાની અંદર ખેડૂતોના તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।